નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરી રહ્યા છે આજે ખાસ સ્વસ્થ નારી અને સુખી પરિવારનો જે પાયો હોય છે, અને એટલા માટે કારણ કે દર 8મી માર્ચે વિમેન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં વિમેન્સ ડેની ઉજવણી દરરોજ થવી જોઈએ. અને કેવી રીતે થઈ શકે છે? દરેક મહિલા તેની ઉજવણી જાતે કરી શકે છે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને. પણ કહેવાય છે ને કે મહિલાઓ, જેમને એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે તેઓ ત્યાગ અને સમર્પણની દેવી હોય છે. એમની માટે હંમેશા એમનો પરિવાર પહેલાં હોય છે, પરિવારનું સ્વાસ્થ્ય પહેલાં હોય છે, પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન એ ક્યારેય નથી રાખતી. આજે એવી જ મહિલાઓને સમજાવવાનો પ્રયાસ છે કે જો તમે સ્વસ્થ હશો ને તો તમારો પરિવાર સ્વસ્થ હશે. એટલા જ માટે તમારે તમારું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પુરુષો અને મહિલાઓમાં જો એક તફાવત આપણે જોઈએ તો એ ક્યાંક આપણને અમુક બાબતે ફિઝિકલી જોવા મળતી હોય છે. જેમ કે આપણે જનરલી જોઈએ છે, B12ની ઉણપ વધારે મહિલાઓમાં જોવા મળે છે, હાડકાં કમજોર થવું એ ક્યાંક મહિલાઓમાં જોવા મળે છે. અને સૌથી મહત્ત્વની વાત કે જે સૌથી મોટો આશીર્વાદ છે મહિલાઓ, કે જે મહિલાઓ 9 મહિના પોતાના બાળકને પેટમાં રાખીને જે જન્મ આપે છે ને, એ પછીના એટલે કે એ પછીના એના જીવનના જે પડકારો હોય છે, પ્રેગ્નન્સી પછીના જે પડકારો હોય છે, તેના કારણે પણ એના શારીરિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આજે આ બધી જ બાબતો વિશે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દરેક મહિલાએ પોતાના સ્વાસ્થ્યને કેવી રીતે સ્વસ્થ રાખવું જોઈએ. ન્યુટ્રિશન અને એની સાથે સાથે ક્યાંક કસરત, યોગ, વ્યાયામ અને આજની વધતી ઘણી બધી એવી બીમારીઓ છે આફ્ટર પ્રેગ્નન્સી કે પછી પહેલાંની ઘણી એવી સમસ્યાઓ છે કે જેનો સામનો દરેક મહિલા કરતી આપણને જોવા મળતી હોય છે. આ બધા જ વિષયો ઉપર વાત કરવાનો પ્રયાસ કરીશું, અને સાથે જ આ વિષય ઉપર, આ બાબતો ઉપર મહિલાઓને માર્ગદર્શન આપવા માટેનો પ્રયાસ, એમને સમજાવવાનો પ્રયાસ કે તેઓ કઈ રીતે પોતાનું ધ્યાન રાખી શકે છે, આ બીમારીઓથી દૂર રહી શકે છે. એની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર દીપાલી પટેલ, કો ફાઉન્ડર છે અલાયમ હેલ્થ કેરના. દર્શના જૈન છે, ડાયટિશિયન છે, સિનિયર ડાયટિશિયન. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ઓકે, સૌથી પહેલા જ્યારે આપણે મહિલા દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર આજના સમયમાં મહિલાઓનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવું કેટલું જરૂરી છે? ડૉક્ટર દીપાલી, શું કહેશો? વધતી ઘણી બધી બીમારીઓ છે જેના વિશે આજે આપણે ચોક્કસપણે વાત કરીશું, પરંતુ આજના સમયમાં એક મહિલા તરીકે શું કહેશો સૌથી પહેલા કે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે? જ્યારે એક ઘરની મહિલા સક્ષમ હશે અથવા તો એ બધા જ લોડ લેવા માટે કેપેબલ હશે, ત્યારે જ એક આખું ઘર પ્રોપર અલાઇનમેન્ટમાં ચાલે છે. એટલે એવું ચોક્કસથી કહીશ કે ફિમેલ માટે એના હેલ્થની પ્રાયોરિટી ઇઝ અ મસ્ટ થિંગ રાઇટ નાઉ. બિકોઝ અત્યારે આપણે લોકો બહુ જ બધી ભાગદોડવાળી લાઈફમાં જીવી રહ્યા છીએ, અને ક્યાંક ને ક્યાંક આ લાઈફની અંદર બેલેન્સિંગ માટે ઓવરઓલ ઘરના અને પ્લસ જે બહારનું છે બધું જ મેનેજ કરવા માટે એક વુમેન ફિટનેસ ઇટ્સ અ કી. જી બિલકુલ. દર્શાબેન, આપનું શું માનવું છે કે આપ તો એક ડાયટિશિયન હો, તો આપને લાગે છે કે દરેક મહિલાએ પોતાના ખાવા પીવાનું ધ્યાન રાખવું એના પરિવાર માટે પણ ખૂબ જરૂરી છે? બિલકુલ, એ બહુ જ ખૂબ જ જરૂરી છે. જનરલી થાય શું છે, આપણે બધા ઘરનાનું ધ્યાન રાખીએ પણ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ, અને છેવટે પછી હાથ પગમાં દુખાવો થાય, કોઈ ભલે મોટી બીમારી ના થાય, પણ તમે દરેક લેડીઝને જુઓ ને તો 35+ જે બી લેડીઝ હશે, એમને આખા બોડીમાં દુખાવો, મતલબ કારણ વગર ડાયગ્નોઝ બી નથી થતું. ઇટ ઇઝ બીકોઝ એનું ન્યુટ્રિશનલ લેવલ ખૂબ જ ઓછું હોય છે. અમે દરરોજ કોઈ 10 લેડીઝની હું ટેસ્ટ કરાતી હોઉં છું. ઓલવેઝ મતલબ એમનું કઈ વાઇટામિન કોઈના ઓછા હોય, કોઈના મિનરલ્સ ઓછા હોય, કારણ કે એ લોકો પોતાનું ધ્યાન રાખતા જ નથી. અને જ્યારે તમે નહીં ધ્યાન રાખો, લેડીઝ ધ્યાન ના રાખે, તો પછી એ ઘર કેવી રીતે સાચવી શકશે? એન્ડ ધીસ ઇઝ મસ્ટ. તો હું એમના છોકરાઓને, એમના હસબન્ડને બી બોલાવતી હોઉં છું એમની કાઉન્સેલિંગ માટે કે તમે થોડું, એ જાતે પોતાનું ધ્યાન નથી રાખતી તો તમે થોડું થોડું એમને ચાલુ કરો એમાં ધ્યાન આપવાનું. એટલે આખી ફેમિલી બનીને સુખી રહી શકે છે, પણ સ્પેશિયલી એનો પાયો કોણ છે? એક ઘરની જે વિમેન છે એ જ એનો પાયો છે, અને એ બરાબર ના રહે તો આખું ઘર ખોરવાઈ જાય. એટલે ખૂબ જ જરૂરી છે, અને અત્યારના સમયમાં આ અવેરનેસ બહુ જ જરૂરી છે. પહેલા જમાનામાં શું હોતું હતું? પહેલા બધા જેન્ટ્સ ખાઈ લે, પછી ઘરની લેડીઝ ખાય. હવે તો જમાનો બદલાઈ ગયો છે, પછી કેમ આપણે નહીં બદલાયા? તો મેન લેડીઝને બદલવાની ખૂબ જ જરૂર છે. જી બિલકુલ, ખૂબ સાચી વાત આપે કહી છે કે સમયસર જમવું બહુ જરૂરી છે. આ વાતમાંથી બહાર આવીને કે આખું ઘર જમી લે પછી જ આપણે જમવું. ડોક્ટર દીપાલી, નાઉ
આપણે વાત કરીએ કે સૌથી વધુ પડકારો જો કોઈ મહિલાઓને સહન કરવા પડતા હોય છે ને એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇવન આફ્ટર પ્રેગ્નન્સી તો ઘણી વાતો છે આપણે કરીશું, પરંતુ એ પહેલા આપણે પ્રેગ્નન્સીના સમય પણ મહિલાઓને પડતી જે સમસ્યાઓ છે તેની માટે શું કહેવા માંગશો? કારણ કે ઘણી મહિલાઓને પહેલા જ ઘણો કમરનો દુખાવો થતો હોય છે, એના કારણે તકલીફો થતી હોય છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘણી તકલીફો થતી હોય છે. શું કહેશો ખાસ કરીને મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ પ્રેગ્નન્સી નો આખો સમય છે એ ખૂબ જ હેલ્ધી રીતે નીકળે તે માટે? યસ. ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી એક ફિમેલની બોડીમાં બહુ જ બધા ચેન્જીસ થતા હોય છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. ઠીક છે. સો ઘણીવાર કેવું થાય છે કે ફિમેલ એના એ ચેન્જીસ જે પ્રેગ્નન્સી ફેઝ સાથેના હોય નોર્મલ સમજી લે છે, બટ એ નોર્મલ નથી, એ કોમન થઈ ગયા છે. ઇટ ઇઝ નોટ નોર્મલ, બટ એઝ અ સાયકોલોજી યા જે ટાઈપનું અત્યાર સુધીની આપણી ફિમેલની લાઈફ રહી છે એ અકોર્ડિંગ એ નોર્મલ એ લોકો કન્સિડર કરી લે છે, અને એના લીધે જ ક્યાંક ને ક્યાંક એની થ્રુ આઉટ પ્રેગ્નન્સીની અંદર એના શરીરમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે એ અકોર્ડિંગ જે બોડી મુવમેન્ટ યા બોડી એક્સરસાઇઝ જે થવી જોઈએ નથી થતી. નોર્મલી લોકો શું કરે છે પ્રેગ્નન્સીમાં વોક કરે છે, રાઈટ, ફોર ધ ફિટનેસ, બટ ઇટ ઇઝ નોટ આઈડિયલ બીકોઝ પ્રેગ્નન્સીમાં જ્યારે તમારી બેલી એક્સટેન્ડ થાય છે, બાળકનો વિકાસ થાય છે અંદર, તો તમારી બેકના મસલ્સ પરનો લોડ, તમારા શોલ્ડર, તમારા નીઝ પરનો લોડ બધું જ ચેન્જ થાય છે. સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમારા દરેક મસલ પર ફોકસ થવું જોઈએ, દરેક જોઈન્ટ પર ફોકસ થવું જોઈએ, નહીં કે ખાલી વોક કરો. સો ક્યાંક ને ક્યાંક પ્રી પ્રેગ્નન્સી, ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી ફિટનેસ સબ્જેક્ટ ઇઝ હજુ પણ ઇન્ડિયાની અંદર એટલો અવેર નથી, અને ક્યાંક ને ક્યાંક એ જ એનું આગળ જતા ફિમેલમાં બહુ જ બધા તકલીફોનું કારણ બને છે. કમ્પેરેટિવલી ડોક્ટર દીપાલી, આપણે મેલની સાથે કમ્પેર કરીને તો મહિલાઓમાં વધુ આ બધો દુખાવો જોવા મળતો હોય છે. આપણે પહેલા પણ વાત કરી, જનરલી પણ આપણે જોઈએ છે કમરનો દુખાવો હોય, પગનો દુખાવો, સાંધાનો દુખાવો, બધું જ મહિલાઓને વધુ અને વહેલી તકે પણ જોવા મળતું હોય છે. શું Yes. કારણ અને શું ઉપાય આપણે કહી શકીએ છીએ તેની માટે? નોર્મલી એવું છે કે ફિમેલની બોડી, દર્શનાબેનને ખ્યાલ જ હશે કે આખું એક એનું બોડી હોર્મોનની અરાઉન્ડ ફરતું હોય છે, રાઈટ, અને પ્રેગ્નન્સી એક દરેક ફિમેલની લાઈફમાં એક એવો ફેઝ હોય છે જ્યારે એના બોડીની અંદર હોર્મોનલ લેવલે બહુ જ બધા ચેન્જીસ થાય છે. આફ્ટર પ્રેગ્નન્સી પણ એક બાળકની ટેક કેર કરવા માટે કુદરતે જે સિસ્ટમ બનાવી છે એની અંદર હોર્મોનલ લેવલે ઘણા ચેન્જીસ આવતા હોય છે, અને જો આ દરમિયાન એને પ્રોપર એજ્યુકેશન ના મળે, પ્રોપર ગાઈડન્સ ના મળે, તો એને બહુ બધી તકલીફો ફેસ કરવી પડે છે. અને ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે કે એ પછી એ નોર્મલ કન્સિડર થઈ જાય છે, બરાબર, જબકે એ નોર્મલ નથી. જી બિલકુલ બિલકુલ, અને એટલા જ માટે એના વિશે વહેલી તકે એટલે પહેલેથી ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. દર્શનજી, હવે વાત આપણે કરીએ કે દરેક મહિલામાં આપણને જો વધારે જોવા મળતું હોય છે એ હોય છે કે કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. કેલ્શિયમની ઉણપની સાથે તમને ઘણા વિટામિન્સની ઉણપ પણ મહિલાઓમાં જ વધારે જોવા મળતી હોય છે. ક્યાંક ને ક્યાંક એક કારણ તો એ છે જ કે મહિલાઓ ખાવા પીવામાં ધ્યાન નથી આપતી, પણ છતાં પણ આ જે સમસ્યાઓ છે, કેલ્શિયમ અને પ્રોટીન, આ બધું જ ક્યાંક વિટામિન્સ મહિલાઓમાં શા માટે ઓછા જોવા મળે છે, અને એની માટે એક ડાયટિશિયન તરીકે આપની શું સલાહ છે? યસ, જેવી રીતે દીપાલીબેને કીધું કે વિમેન્સ બોડી છે ને એ હોર્મોનલ બોડી છે, એટલે હોર્મોનલ બનાવવામાં બી ઘણા બધા પ્રોટીન વપરાય છે. અને આપણી ડાયટમાં ઓલવેઝ આમાં શું હોય, મેઇન ડાયટનો જ વાંક હોય છે, બીકોઝ એમાં શું, ભલે આખા ઘરના માટે દાળ બને, કઠોળ બને, પણ ખલાસ થઈ જાય ને તો અમે પોતાના માટે નથી બનાવતા, ક્યારેય નથી બનાવતા. જે વધ્યું હોય એ જ ખાઈ લેવાનું, પણ એ બહુ ધ્યાન આપવાનું કે તમારા માટે, ખાસ કર ઘરની જેવી મહિલાઓ છે, બેબી ગર્લ છે અથવા જે વડીલ છે, બધા ખાસ કર ઘરની મહિલાઓને હવે આ ટ્રેન્ડ બદલવાની ખૂબ જ જરૂર છે. પહેલા મહિલાઓને ખવડાવો અને પછી મેલ્સને ખવડાવો, આ ટ્રેન્ડની ખૂબ જ જરૂરિયાત છે. બીજું, તડકામાં પહેલા જમાનામાં તમે જુઓ ને તો બધા ઘરના જતા રહે, એના પછી બધી લેડીઝ છે તડકામાં બેસી જતી હતી અને જે ગમે એ કામ કરતી હતી. હવે એ તડકો તો બંધ થઈ ગયો મળતું, એટલે D3 ની ઉણપ ઓલવેઝ થઈ જાય 100% લેડીઝને. D3 ની ઉણપ આવે છે, અને એ બી સિવિયર, મતલબ કેટલું, કોઈનો 6 થઈ જાય છે, કોઈનો 8 થઈ જાય છે, એમને મિનિમમ 30 થવું જોઈએ, એની જગ્યા 6 અને 8 સ્પેશિયલી ગર્લ્સમાં. એટલે જો D3 ની ઉણપ હોય ને તો કેલ્શિયમ બી બોડીમાં એબ્ઝોર્બ ના થાય. જનરલી કેલ્શિયમ તો આવું નથી કે ખાલી દૂધમાં જ મળે છે, ઘણી બધી શાકભાજીઓમાં બી મળે છે, નારિયેળમાં બી મળે છે, પણ એ ખાવું તો જોઈએ.
સૌથી પહેલા આપણે ખાતા જ નથી, દેટ ઇઝ ધ ઇશ્યુ. જે ઘરમાં રોટલી વધેલી હોય એ ખાઈ લેવાનું. અમુક લેડીઝને મેં શું જોયું છે કે ચટણી લે, રોટી લે ને ખાઈ લે. ઘરમાં બધું છે પણ આપણે પોતાના માટે કોણ બનાવે? ઇવન મેં એ બી જોયા છે કે ઘરમાં કુક છે, સર્વન્ટ છે, છતાંય જે બધું એ મને આપી દે ને એવી રીતે કરે છે. એટલે આ બધું આપણને બદલવાની ખૂબ જ જરૂરિયાત છે. એને માટે આપણે મીડિયાને બી આગળ આવવું પડશે, ખૂબ જ અવેરનેસ ફેલાવવી પડશે. અમે એક ઝુંબેશ ચલાવી છે, અમે સોસાયટી જઈને મારું 1 કલાકનું આખું લેક્ચર હોય છે. એ આપણે વેરી ગુડ. એક મતલબ બધા સાથે મળીને એકદમ ઇન્ટરેક્ટિવ વેમાં અમે કરીએ છીએ. ઘણી બધી સોસાયટીઓ અમે આવરી લીધી છે, બીકોઝ આઈ એમ વર્કિંગ વિથ રોટરી ક્લબ. સો ઇન ધીસ ક્લબ અમે આ બધું અવેરનેસ ફેલાવીએ છીએ, છતાંય આ અવેરનેસ 0.1% બી નથી. તો બધા ડાયટિશિયન, બધા ડોક્ટર્સને અમે આવકારીએ છીએ કે તમને જ્યાં બી તક મળે ને કે ક્યાંય 5 લેડીઝ ભેગી થતી હોય, પ્લીઝ અવેરનેસ ફેલાવો. પીએચડી લેવલ સુધીની લેડીઝને આ બધું જ્ઞાન નથી હોતું, હોય છે કદાચ, અવેરનેસ નથી. તો એટલે અવેરનેસ ફેલાવવી જરૂરી છે. પોતાની જાતની ચિંતા પણ નથી હોતી અને એટલા યસ, માટે યસ, પણ યસ. ક્યાંક સમય નીકળ્યા પછી એમને જયારે ઉણપ વધી જતી હોય છે, પછી એ લોકો આ બધું કરવાની શરૂઆત કરે છે. યસ. હવે ડોક્ટર દીપાલી, ધ થિંગ ઇઝ કે આપણે પ્રેગ્નન્સીની વાત કરી, કદાચ એ સમયની જે તકલીફો છે ને એ નેચરલી સહન કરવી પડતી હોય છે, પણ આફ્ટર પ્રેગ્નન્સી જે પણ વર્કિંગ વુમન્સ હોય છે, વિમેન્સ, એ લોકોને હંમેશા એવું હોય છે કે મને પહેલા જેવી બોડી પાછી જોઈતી હોય છે. પણ ધ થિંગ ઇઝ કે પ્રેગ્નન્સી પછી પણ એ લોકોને એવું લાગે છે કે જે પેટ ઓછું કરવા માટેનું એમની ઈચ્છા હોય છે એ નથી થતું. ઘણી મહિલાઓમાં આપણને એવું જોવા મળતું હોય છે. મહિલાઓ બહુ સામાન્ય રીતે એવું કહી દેતી હોય છે કે આફ્ટર પ્રેગ્નન્સી તો એવું જ હોય, તમે ફરી એક વખત ફિટ ના થઈ શકો અને તમે હંમેશા તમારું પેટ વધારે લાગે, તમે હજી પણ પ્રેગ્નન્ટ છો એવું લાગે, એવો ભાગ પણ જોવા મળતું હોય છે. એ સમસ્યા શું છે અને એનું શું સોલ્યુશન છે? યસ, નોર્મલી એવું કહેવાય છે કે ઇન્ડિયન બોડી છે, રિસર્ચિસ એવું કહે છે, ઇન્ડિયન બોડી છે ને એ ફેટ કન્ઝ્યુમ કરવા માટે બહુ ઇઝી વે છે કે ફેટ ફટાફટ કન્ઝ્યુમ કરી દે છે. સો ઘણીવાર કેવું થાય કે ફિમેલ કમ્પેર કરે છે કે આપણે ફોરેનર જેટલા ફિટ નથી રહી શકતા, રાઈટ? બટ ક્યાંક ને ક્યાંક એનું કારણ પણ એમની પોતાના હેલ્થ માટેની બેદરકારી છે, ડાયટ અને એની સાથે સાથે પોસ્ટ પ્રેગ્નન્સી. જેમ કે બેક પરના મસલ્સ, જે તમારી પેટ વધે છે તો એના લીધે તમારા બેકના મસલ્સ છે એ વીક થાય છે. બેબીનું વજન કેરી થવાના લીધે તમારા પેલ્વિક ફ્લોર મસલ્સ કહેવાય એ પણ વીક થતા હોય છે. સાથે સાથે તમારું પોસ્ચર આખું ચેન્જ થાય છે. સો ઇટ ઇઝ નોટ લાઈક કે આ એક દિવસમાં થતી કે 9 મહિનામાં થતી વાત છે. પછી પણ એને રિકવરી ફેઝમાં જે ટાઈમ આપવાનો હોય, જે એમાં ચેન્જીસ છે, તો એ ચેન્જ સાથે જે બોડીને એડજસ્ટ કરવાની છે, એને સ્ટ્રેન્થ આપવાની છે. તો એના માટે ક્યાંક ને ક્યાંક દરેક લેડીઝ છે ને પહેલા વેટ લોસમાં ફોકસ વધારે કરી લે છે, સ્ટ્રેન્થ માટે કે એના પર એટલું કામ નથી કરતી. અને પછી એ લોકો એવું સમજે છે કે ભાઈ ડિલિવરી પછી બેક પેઇન થવું ઇટ ઇઝ વેરી નોર્મલ, સિઝરિયન પછી બેક પેઇન ઇઝ વેરી નોર્મલ. જબકે એવું કાંઈ નથી. યુરિન લીકેજ એક એવો પ્રોબ્લેમ છે કે બહુ જ બધી લેડીઝો સફર કરે છે. એમને ઉધરસ ખાતી વખતે છીંક છે ત્યારે યુરિન લીક થાય છે, બટ એમને એવું લાગે છે કે આ નોર્મલ પ્રોબ્લેમ છે. હવે જ્યારે ડોક્ટર દ્વારા એમને એડવાઇસ આપવામાં આવે કે આનું સોલ્યુશન અમે શું કરીએ, તો ડોક્ટર એવું કહેતા હોય કે આમાં તમારે કીગલ એક્સરસાઇઝ કહેવાય છે, પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝ છે, તો તમે કીગલ એક્સરસાઇઝ કરો. બટ કીગલ એક્સરસાઇઝ ક્યાંક ને ક્યાંક એક એવી એક્સરસાઇઝ છે જે દરેક વ્યક્તિને સમજવી અને જાતે કરવી અને એના કરતા વધારે એ સાચી થઈ રહી છે કે નહીં એ અન્ડરસ્ટેન્ડ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો હવે ક્યાંક ને ક્યાંક એવી ટેકનોલોજી ને બધું અવેલેબલ છે કે જેમાં પેશન્ટને પણ ફીડબેક મળી શકે અને પેશન્ટને પણ એનું બેસ્ટ આઉટકમ મળી શકે. સો યસ, એવી પેલ્વિક તો ચેર આ બંને જે આપણે વાત કરી કે જનરલી આફ્ટર ડિલિવરી જે તમે કહ્યું કે યસ, યુરિન લીક થવાની સમસ્યા ઘણી મહિલાઓમાં જોવા મળતી હોય છે, એન્ડ તમે વાત કરી કે પેટ હંમેશા એ લોકોને વધારે લાગતું હોય છે. તો શું આ જે સમસ્યા છે કસરતથી એનું કોઈ નિવારણ આવી શકે છે? ઘણી વખત આવી એડવાઇસ આપવામાં આવે છે. અને ફિઝિયોથેરાપી કે જે અલાયન્સ સેન્ટર છે આપણું, ત્યાં પણ જે કરવામાં આવતું હોય છે, શું એનાથી એ સમસ્યા પૂરી રીતે સમાપ્ત થાય છે? શું એનું નિવારણ એ છે? યસ, યસ, એ સમસ્યા ચોક્કસપણે તમે એને પરમેનન્ટ ધોરણે અટકાવી શકો છો અથવા એ સમસ્યામાંથી બહાર આવી શકો છો. જેમ કે તમે હમણાં વાત કરી કે મોમી પાઉચ, પોસ્ટ પ્રેગ્નન્સી મોમી પાઉચ ઇઝ વેરી કોમન. હવે નોર્મલી એવું કન્સિડર થાય છે કે આ ફેટ છે, બટ ઇટ ઇઝ નોટ ફેટ. ઇટ ઇઝ તમારા કોર મસલ વીક છે. બિકોઝ જ્યારે બેબીનો ગ્રોથ થાય છે ત્યારે તમારા એબડોમિનલ મસલ્સ હોય એનું સેપરેશન થતું હોય છે, અને જે ટાઈમ સાથે એ સેપરેશન હીલ થવું જોઈએ નથી થતું, અને એ પ્રોબ્લેમને કહેવાય છે ડાયાસ્ટેસિસ રેક્ટાઈ.
જેના લીધે એ મોમી પાઉચ એકચ્યુઅલમાં એના કોર મસલની વીકનેસ છે, અને કોર વીક થવાના લીધે એના બેક પર લોડ આવે છે, અને બેક પેઇન નું કારણ પ્રેગ્નન્સી બની જાય છે, જબકે પ્રેગ્નન્સી એનું કારણ નથી, એના કોર મસલ વીકનેસ એના બેક પેઇન નું કારણ છે. જી અને બિલકુલ. બેબીના વેટના લીધે તમારા પેલ્વિક ફ્લોર મસલ પણ વીક થવાના જ છે, બિકોઝ એ બોડીનો નેચરલ ચેન્જ છે, એ આપણે ચેન્જ નહીં કરી શકીએ. બટ એના પછી શું કરી શકાય આને ફરીથી નોર્મલ લાઈફમાં લાવવા માટે, એ ચોક્કસપણે હજુ સમાજમાં અવેરનેસની જરૂર છે, અને એના માટે જ અમે લોકો કામ કરીએ છીએ અને એના સોલ્યુશન માટે કામ કરીએ બિલકુલ છીએ. બિલકુલ. જી દર્શનાજી, હવે જ્યારે આપણે વાત મહિલાઓના સ્વાસ્થ્યની કરી જ રહ્યા છીએ, ત્યારે આપણે એ જોઈએ કે છે ને એમને ન્યુટ્રિશન વાળું જે ભોજન છે તે લેવું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે? ફ્રૂટ્સ ઓછું ખાય તો પણ તકલીફ છે, દૂધ ખાવું, લીલા શાકભાજી ખાવું, આ બધું કેટલું જરૂરી છે? કારણ કે મહિલાઓમાં થાઇરોઇડ, પીસીઓડી અને અનેમિયા જેવી સમસ્યાઓ વધી રહી છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વધુ મહિલાઓમાં જોવા મળી રહ્યું છે. તો એક ઉંમરે તો કદાચ આ ઘણી મહિલાઓને સહન કરવું પડે છે, પણ આ વહેલી તેથી જોવા મળી રહ્યું છે. કેવા પ્રકારનું ભોજન 30s થી જ તમે સજેસ્ટ કરશો કે જેથી કરીને આ બીમારીઓને આપણે 60 સુધી તો કદાચ દૂર રાખી જ શકીએ? ફિમેલ બોડી છે ને, ફિમેલ બોડીમાં એક હોર્મોન છે જેને મેજિકલ હોર્મોન કહેવાય છે, એનું નામ છે ઈસ્ટ્રોજન. એટલે ઓકે. ઈસ્ટ્રોજન જ્યાં સુધી પ્રોપર નીકળે, મતલબ મેનોપોઝ ના આવે ત્યાં સુધી તો તમારે મતલબ જલસા છે, કોઈ બીમારી આવવાની મતલબ હાર્ડલી બહુ શક્યતા ઓછી છે. પણ એના પછી શું, 45 પછી ઇવન અત્યારે તો 42 એજ થઈ ગઈ છે, 42 ની એજની આસપાસ તમારું ઇસ્ટ્રોજન ડિક્રીઝ થવાનું ચાલુ થાય અને પછી બીમારીઓ શરૂ થાય. એના પહેલાથી જ તૈયારી કરી લેવાની કે આપણે ફૂડમાં શું લેવાનું, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કેવી રીતે કરવાની. એટલે ડોક્ટર દીપાલીએ જેમ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઉપર એટલું બધું ભાર મૂકે છે, હું બી સેમ આટલું જ ભાર મૂકું છું. કારણ કે મને ખબર છે, હું મારી એજ બી 52 છે, એટલે આ ઉંમરે બી હું સ્ટ્રેન્થ ટ્રેનિંગ બી કરું છું અને સાચું ન્યુટ્રિશનલ ફૂડ બી લઉં છું. એટલે ફૂડમાં તમે આખો દિવસ વજનની પાછળ ના દોડો. તમને સારું લાગવું જોઈએ, દેટ ઇઝ ધ મેઇન થિંગ. તમને સારું લાગે છે તો મતલબ એ વેટ ચાલશે, કોઈ ઇશ્યુ નથી. હા, 100 કિલો નહીં ચાલે, પણ જો તમારું વજન 70 ની આસપાસ હોય અને તમારી એજ 40+ હોય અને તમને સારું લાગે તો દેટ ઇઝ ઓકે. તો વેટ લોસની પાછળ લોકો છે ને ફેટ ડાયટ કરી લે છે, રિસ્ટ્રિક્ટિવ ડાયટ, એટલે આખો દિવસ કશું જ નહીં ખાવું. કોઈ એવા કરે છે કે આખો દિવસ ખાલી એક રોટલી ખાવી. એવી રીતે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવે છે કે હું તો કશું જ નથી ખાતી, અને પછી 4 વાગે એટલી બધી ભૂખ લાગે છે કે જે સામે આવે ને એ બધું ખાઈ લે. તો એવું ના કરતા એની જગ્યા એક રૂટીન ફોલો કરો. સવારે બ્રેકફાસ્ટ કરો, બપોરે લંચ કરો અને રાતે 7 વાગ્યાની આસપાસ જમી લો. રાતે એકદમ લાઈટ જમવાનું છે, અને 3 મીલમાં પ્રોટીનના સોર્सेस ખૂબ જ જરૂરી છે. પ્રોટીનના સોર્सेस શું હોય છે? તમારું જો તમે વેજીટેરિયન છો તો પલ્સીસ, લેગ્યુમ્સ એટલે દાળ અને કઠોળ, પનીર હોય છે, ટોફુ હોય છે, છાશ હોય છે, દહીં હોય છે, આ બધા પ્રોટીનના સોર્સ છે. તો 3 મીલમાં તમારું એક ને એક પ્રોટીન સોર્સ ખૂબ જ ફરજિયાત છે. અને આખો દિવસમાં આપણે 4 સ્પૂન ફેટ લેવાની છે, એમાંથી 2 સ્પૂન તમે સ્પેશિયલી 2 સ્પૂન ઘી લેવાનું જરૂરથી એકદમ કમ્પલસરી કરો. 2 સ્પૂન પ્યોર કાઉ ઘી શુડ બી ધેર. એટલે એનાથી તમારે ન્યુટ્રિશન તમે જે બી ખાશો ને એ વહેલી તકે પ્રોપર. સવારે લેવું જોઈએ? 2 ચમચી અલી આખા દિવસમાં 2 ચમચી ઘી જોઈએ, પ્યોર કાઉ ઘી. અને ઘણા બધા લોકો મને પૂછતા હોય કે મેડમ ઘી ખાવું છે કે નથી ખાવું? યસ, જરૂર, કારણ બીકોઝ કે આપણે ઘણા લોકો એવું પણ માને છે કે ઘી અવોઇડ કરે છે, રોટલીમાં પણ નથી લગાવતા ફોર ડાયટ. હા, એ એકદમ ખોટી વસ્તુ છે. એ બધા વેસ્ટ કન્ટ્રી માટે કદાચ સારું હશે, પણ આપણે બોડીમાં ઇન્ડિયન ડીએનએ છે, એટલે આપણા બાપ દાદાઓ બધા ઘી ખાઈ ખાઈને જ મોટા થયા છે. તો આપણને ખૂબ જ જરૂરિયાત છે ખાલી 2 ચમચી ઘી લો અને જુઓ તમારી બોડીના જોઈન્ટ્સ જેવી રીતે કામ કરશે, મજા આવી જશે. સવારે ઉઠીને ગરમ પાણીમાં 1 ચમચી ઘી નાખીને લઈ લો, તમારું પેટ જુઓ કેવી મસ્ત સાફ થશે. અને રાતે 1 કપ દૂધમાં 1 ચમચી ઘી નાખીને એ પીને સૂઈ જાઓ. ગરમ દૂધ હોવું જોઈએ. તો જુઓ તમને 18 ની એજમાં તમારા હાડકા આમ મજબૂત રહેશે. અને 3 મીલમાં એક પ્રોટીનનો સોર્સ ખૂબ જ ફરજિયાત છે. અને જનરલી લોકોને છે ને 2 મીલની વચ્ચે ખૂબ જ ભૂખ લાગતી હોય, સ્પેશિયલી 4 થી 6 ની વચ્ચે. એ ટાઈમ
ટાઈમ બી તમે કોઈ પ્રોટીનલ સ્નેક્સ લો, મતલબ ધારો કે ચણા હોય કે વટાણા હોય કે અત્યારે તો મગની ઘણી બધી વસ્તુઓ મળે છે, એમાં થોડી શાકભાજી મિક્સ કરીને એ લો. પ્રોટીન પાવડરની વાત કરું તો ડાયટિશિયનની સલાહ વગર પ્રોટીન પાવડર ના લેતા, કેમ કે એનું લેવાનું બી ટાઈમ હોય છે, કેવી રીતે લેવાનું. લોકો શું કરે છે, એક ચમચી નાખે ને પાણી નાખે ને પી જાય. દેટ ઇઝ અ રોંગ થિંગ. એટલે તમે કોઈ બી ડાયટિશિયનની સલાહ વગર પ્રોટીન બી ના લેતા, કેમ કે પ્રોટીન વધારે થશે ને તો બી પ્રોબ્લેમ આવશે. હવે ઘણા બધા લોકો મને કહે છે કે યુરિક એસિડ મારે વધારે છે એટલે હું કઠોળ નહીં લઉં. કોઈની પણ સલાહ વગર લેતા જોવા મળતા હોય છે. નાઓ ડોક્ટર દીપાલી, આપણે જે આફ્ટર પ્રેગ્નન્સી યુરિન લીકેજની વાત કરીએ ને, જે પેટ વધતું આપણને જોવા મળશે તેની વાત કરી. જો ફિઝિયોથેરાપીથી એ થતું હોય છે તો કેટલો સમય લાગે છે, કેટલા સેશન એમને લેવા પડતા હોય છે, રિકવરી? અને શું બીજો એક સવાલ એ પણ છે કે જો નોર્મલ ડિલિવરી છે કે પછી સિઝેરિયન છે, આ કંઈક મેટર કરતું હોય છે આ સમસ્યાઓ માટે? નોર્મલ હશે કે સિઝરિયન હશે, એ તો ડિલિવરી થાય ત્યારનો ફેઝ છે. બટ જે થ્રુ આઉટ 9 મંથ્સ બોડીમાં જે ચેન્જીસ આવે છે એ દરેક ફિમેલની બોડીમાં આવે છે. અને વન્સ જ્યારે ડિલિવરી થાય છે ત્યારે જે ચેન્જીસ છે એમાં ફરક ખાલી એટલો હોય છે કે નોર્મલ ડિલિવરી વાળાને બેબી વજાઇના થ્રુ બહાર આવેલું હોય છે, સો એના પેલ્વિક ફ્લોર વીક વધારે હોય છે, બિકોઝ ક્યાંક ને ક્યાંક ત્યાં ઇન્સિઝન મૂકીને બેબીને બહાર કાઢવામાં આવે છે. અને સિઝરિયન વાળા બેબીઓના કોર મસલ્સ મતલબ એબ્સને કટ કરીને ત્યાંથી બેબીને બહાર કાઢવામાં આવે છે. સો મસલ વીકનેસ ઇઝ વેરી કોમન. આઈધર ઇટ ઇઝ અ નોર્મલ ડિલિવરી ઓર ઇટ્સ અ સિઝરિયન સી સેક્શન ડિલિવરી, રાઈટ? બટ બંનેની અંદર જો આ બંને મસલ્સને પ્રોપર રીતે ટ્રેનિંગ આપવામાં આવે, પ્રોપર એની એક્સરસાઇઝ કરીને ફોલો કરવામાં આવે, જે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ વિધાઉટ પ્રેગ્નન્સી જે કરતા હોય એના કરતાં એના પ્રોટોકોલ્સ અલગ હોય, એની સ્ટ્રેન્થ ટ્રેનિંગ અલગ હોય. જો એના ઉપર પ્રોપર ફોકસ કરવામાં આવે તો તમારા જે ડાયાસ્ટેસિસ રેક્ટાઈનો જે પ્રોબ્લેમ છે એ પોસ્ટ પ્રેગ્નન્સી તમે એને સોલ્વ કરી શકો છો. તમારા પેલ્વિક ફ્લોર મસલ વીકનેસનો પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકો છો. અને આ પેલ્વિક ફ્લોર મસલ વીકનેસ નહીં તો આગળ જઈને મતલબ આફ્ટર 40 યા 45 એ બહુ જ કોમન થઈ જાય છે. અને અમે તો એવા પણ ફિમેલ જોયા છે કે જેને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય જવું હોય તો લોકોને એડલ્ટ ડાયપર યુઝ કરવા પડે છે, બિકોઝ લોકોના યુરિનને હોલ્ડ નથી કરી શકતા. એના સિવાય વાત કરીએ કે જે કોર મસલ્સ છે કે ડાયાસ્ટેસિસ રેક્ટાઇલ છે, તો એ પ્રોબ્લેમનું જો સોલ્યુશન નથી આવતું તો એ જ ફિમેલ આગળ જઈને ક્યાંક ને ક્યાંક હર્નિયાના પ્રોબ્લેમથી પણ સફર થતી હોય છે. સો તમે એક નાની વસ્તુને અવોઇડ કરીને આગળ જતા બહુ જ મોટા પ્રોબ્લેમમાં જઈ શકો છો, જ્યારે આ બધી વસ્તુ એક્સરસાઇઝથી સોલ્વ થઈ શકે. અને હવે તો એવી એડવાન્સ ટેકનોલોજી પણ અવેલેબલ છે કે જેમાં તમારે એટલું એક્સ્ટ્રા એફર્ટ કર્યા વગર એ મશીન તમને એ સ્ટ્રેન્થ આપી દે છે. સો એનું ડેફિનેટલી સોલ્યુશન થવું જોઈએ જે આગળ જઈને તમારા હેલ્થમાં મેજર કન્સર્ન અથવા તો મેજર સ્ટ્રેસનું કારણ ના બને. જી ડોક્ટર દીપાલી, આપની એડવાઇસ તમામ વિમેન્સ માટે, મહિલાઓ માટે કે આફ્ટર પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમણે શું ધ્યાન રાખવું જોઈએ ને આ પ્રકારની સમસ્યા નું સોલ્યુશન કઈ રીતે ફિઝિયોથેરાપીથી થઈ શકે છે, વધારે સમય સુધી રાહ જોયા વગર આફ્ટર પ્રેગ્નન્સી કેટલા સમય પછી એ લોકોએ સારવાર શરૂ કરી દેવી જોઈએ? ડોક્ટર દીપાલી, શું કહેશો? નોર્મલી એવું કહેવાય કે એક ફિમેલ જ્યારે એક બેબીને ડિલિવરી આપે છે એના પછી એના બોડીને 2 years ટાઈમ જોઈએ છે ફરીથી રૂટીન લાઈફમાં આવવા માટે. બટ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ફિમેલમાં મેં એ જોયું છે કે 1 યા 1.5 વર્ષ પછી એનું ફરીથી કન્સીવ થાય છે. સો એના બોડીને એ ટ્રોમાને હીલ કરવાનો ટાઈમ જ નથી મળતો, જેના લીધે એ ફિમેલ મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ ડાયાસ્ટેસિસ રેક્ટાઈથી વધારે સફર થતા હોય છે. સો એવા કેસમાં કદાચ એમનું હિલિંગ માટે વધારે ટાઈમ જોઈએ. અધર દેન દેટ જ્યારે તમારી ડિલિવરી ફર્સ્ટ ડિલિવરી છે યા સેકન્ડ ડિલિવરી છે અને એના પછી જો તમારી બીજી ડિલિવરીનો ટાઈમ બહુ લાંબો છે તો તમે આરામથી વિધિન 3 to 4 months પછી તમે તમારા પોસ્ટ રિહેબ માટે કામ કરી શકો છો, જેમાં તમારા કોર મસલ્સને સ્ટ્રેન્થ આપી તમારા પેલ્વિક ફ્લોરને મજબૂત કરવા એ બધા જ ઉપર કામ થઈ શકે છે. અને એના માટે અત્યારે હાઈફેમ ટેકનોલોજી અવેલેબલ છે જે એનું સોલ્યુશન વિધિન 10 to 12 સેશનમાં આપી શકે છે. જી બિલકુલ બિલકુલ દર્શનાજી, એન્ડમાં સમય બહુ ઓછો છે એટલે બહુ જ શોર્ટમાં 3 એવી વાતો મહિલાઓને કહી દઈશું કે જે વ્યાયામ હોઈ શકે છે, પાણીની વાત હોઈ શકે છે, જે રીતે પણ મહિલાઓ પોતાની લાઈફને સ્વસ્થ રાખે, પોતાનું ધ્યાન રાખે, એની માટે આપની સલાહ.
એક જ વાત કહું છું કે ખૂબ જ લોકો અત્યારે વિમેન્સ પગભર થઈ રહી છે, પણ એની સાથે સાથે પોતાનું પર્સનલ ધ્યાન બી આપો. ઓનલી સ્કિન નહીં, સ્કિનનું ધ્યાન નહીં આપવાનું, વાળનું ધ્યાન નહીં આપવાનું, અંદરથી પોતાનું ધ્યાન આપો. મેડિટેશન, એક્સરસાઇઝ, ડાયટ, એ બધાનું તમે ધ્યાન આપશો તો જ તમે ઘરનું એક મજબૂત પાયો બનશો. એટલે પોતાના સંતાનો માટે, પોતાના પરિવાર માટે ખૂબ પોતાનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો, ખુશ રહો. જી બિલકુલ, થેન્ક યુ સો મચ ડોક્ટર કૃપાલી દર્શનાજી. આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે સાથે મહિલાઓને આ યોગ્ય માર્ગદર્શન આપ્યું એમના સ્વાસ્થ્ય માટે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પિનલ. તો સ્વસ્થ નારી સુખી પરિવારનો પાયો છે ને, એટલા જ માટે આ પાયાને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. અને પોતાની સંભાળ રાખવી કોઈ પણ સ્વાર્થ નથી, આ તમારા જ પરિવારની જરૂરિયાત છે. આ મહિલાઓને એ જ કહીશ કે આપ સૌ પોતાનું ધ્યાન રાખો તો આપનો પરિવાર હંમેશા સ્વસ્થ રહેશે. તો ત્યારે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.